So, hello guys, welcome back. We are here with our first poem of English textbook. Poem number 1, The River, Standard 9, English second language. So, guys, today we are going to learn our first poem, which is named The River. જેનું ગુજરાતી થાય છે નદી, જેથી આપણે બધા પરિચિત છીએ. તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે આપણા ટેક્સ્ટ બુકની પહેલી પોએમ એટલે કે પહેલી કવિતા જે આપણે ભણીએ છીએ જેનું નામ છે નદી. અત્યાર સુધી મિત્રો આપણે 3 પાઠ છે એ પૂરા કર્યા અને હવે આપણે આપણી પહેલી પોએમ છે એ શરૂ કરી રહ્યા છીએ જેનું નામ છે ધ રિવર. તો સૌથી પહેલાં આપણે મિત્રો પોએમ છે એને રીડ કરીશું. રિવર રિવર dancing through the flowers and foliage glancing like a child at play. River, river, swelling river, on your rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks by rose bank sweeping, like impetuous youth. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean just like mortal prime. River, river, headlong river, down you dash into the sea. Sea that line hath never sounded, sea that sail hath never rounded, like eternity. તો મિત્રો આ હતી આપણી પોયમ જેને આપણે રિસાઇટ કરી. ત્યાર પછી હવે મિત્રો આપણે પોયમ છે એને એની એક એક લાઈન છે સ્ટાન્ઝા વાઇઝ આપણે સમજતા જઈએ. રિવર રિવર લિટલ રિવર એટલે શું કીધું છે? નદી નદી નાની નદી, નાનકડી નદી. તો અહીંયા જો મિત્રો બહુ મોટી નદીની વાત કરવામાં નથી આવી. એક નાનકડી નદી જે ખળખળ પાણીમાં વહેતી હોય અને સરસ મજાનું સૌંદર્યજનક દ્રશ્ય છે એ આપણને જોવા મળતું હોય એવી નદીની વાત છે. તો શું કહે છે? રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, કે તારા માર્ગમાં આનંદથી ચમકતી. જો મિત્રો એનો જે માર્ગ યેલો પેબલ્સ ડાન્સિંગ, અને શું કીધું કે પીળા કાંકરા પર નાચતી કૂદતી. તો આપણે બધાએ મિત્રો ફ્લોઈંગ રિવર જોઈ છે. ફ્લોઈંગ એટલે વહેતું પાણી જે નદીમાં હોય એ આપણે જોયું છે. તો વહેતું પાણી જોઈને આપણને કેવો અનેરો આનંદ થાય છે. તો એવો આનંદ ખુદ નદીને પણ થાય છે. એટલે જ આપણને શું કીધું? રિવર રિવર લિટલ રિવર, કે નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, કે તારા રસ્તામાં આનંદથી ચમકતી. ઓર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, કે પીળા કાંકરા પર જાણે નાચતી કૂદતી આગળ વધી રહી હોય એવી લાગી રહી છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. ને શું કીધું કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, લાઇક એટ અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. કે જો મિત્રો નદી છે એ પસાર તો થઈ રહી છે પણ પીળા કાંકરા છે, પીળા કલરના જે કાંકરા છે એની ઉપરથી કૂદતી જઈ રહી છે, આગળ નાચતી કૂદતી જઈ રહી છે. ફ્લાવર્સ એન્ડ ફોલિએજ, ફ્લાવર એટલે ફૂલો અને ફોલિએજ એટલે ડાળીઓ, પાંદડાઓની ડાળીઓ. કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, કે જાણે એક રમતું બાળક. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, કે શું કીધું? નદી નદી ઉછળતી નદી. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, કે ખાડા કે ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. જો મિત્રો નદી છે એના રસ્તામાં ખાડા પણ આવે અને ટેકરા પણ આવે અને
માં જોયું કે નદીની સરખામણી એક રમતા બાળક સાથે કરવામાં આવી કે રમતું બાળક હોય એ પણ કેવું હોય, ઉછળતું કૂદતું હોય, એ હંમેશા આનંદથી ઉત્સાહિત થઈને જ રમતું હોય અને એ ફૂલો અને પાંદડાઓમાંથી જોતી એવું આપણને કીધું આગળ કે એ ફૂલો અને પાંદડાઓમાંથી જોતી આગળ વધે છે ત્યારે કેવી લાગે છે, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, કે જાણે એક બાળક રમી રહ્યો હોય એવું લાગે છે. પછી આગળના સ્ટાન્ઝામાં શું આવ્યું, રિવર સ્વેલિંગ રિવર, કે નદી પણ કેવી નદી, ઉછળતી નદી, ઉછળકૂદ કરતી નદી આગળ જાય છે. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, કે ખાડા કે ટેકરાવાળા અને સમતલ રસ્તે પણ એ દોડતી જાય છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. લાઉડર એટલે કે વધુ મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે ઝડપથી, બ્રાઉલિંગ એટલે ખળખળ વહેતી અને લીપિંગ એટલે કૂદતી. જો મિત્રો એને કેટલા બધા વિશેષણ આપ્યા નદીને. લાઉડર એટલે કે નદી જ્યારે છે એ પસાર થતી હોય, એનું પાણી જે ખળખળ વહેતું હોય ત્યારે કેટલો બધો અવાજ આવતો હોય છે. તો શું કીધું અહીંયા, લાઉડર એટલે કે ઉછળતી, ફાસ્ટર એટલે ઝડપથી, લાઉડર એટલે મોટા અવાજથી, વધુ અવાજ સાથે, ફાસ્ટર એટલે ઝડપથી, બ્રાઉલિંગ એટલે ખળખળ વહેતી અને લીપિંગ એટલે કૂદતી. તો નદીને આટલા વિશેષણો આપ્યા મિત્રો. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ લાઈક ઇમ્પેશિયસ યુથ. ઓવર રોક્સ એટલે કે પથરા ઉપરથી, બાય રોઝ બેંક્સ એટલે કે કાંઠા પર જે ગુલાબની હારમાળા છે એને સ્પર્શતી કે એને કાંઠે જે ગુલાબની હારમાળા ઉગેલી છે મિત્રો, એને પણ એ સ્પર્શ કરતી આગળ વધી રહી છે. ઓવર રોક્સ એટલે કે પથરા ઉપરથી પણ આગળ વધી રહી છે. લાઈક ઇમ્પેશિયસ કીધું છે પાછું, ઇમ્પેશિયસ યુથ એટલે કે ઉન્મત્ત યૌવન, કે નદી છે એ પણ જેવી રીતે યુવાનો જેવી રીતે એટલા ઉમંગથી કામ કરતા હોય એવી જ રીતે નદી પણ કેવું કામ કરે છે, એટલા જ ઉમંગથી કામ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ, રિવર બ્રીમિંગ રિવર, કે નદી બ્રીમિંગ એટલે છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, કે વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. જો મિત્રો નદીને કેવી કીધી, હવે છલકતી કીધી. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે વિશાળ પહોળું અને ડીપ એટલે ઊંડું, કે નદી વિશાળ પણ છે અને ઊંડી પણ છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, કે સમયની જેમ સ્થિર પણ છે. સિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, કે સ્થિર લાગે તો પણ તે ગતિમાં હોય છે. જો મિત્રો ઘણી વખત આવું થતું હોય, આપણે નદીને જોતા હોય ત્યારે આપણને એમ લાગે કે નદી છે એ સ્થિર છે, પણ ખરેખર નદીનું પાણી છે એ આગળ વધી રહ્યું હોય છે. એટલે જ આપણને શું કીધું, સિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, કે સ્થિર લાગે પણ કેવી હોય છે, ગતિમાં હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન જસ્ટ લાઇક મોર્ટન પ્રાઇમ, કે સમુદ્રની દિશામાં આગળ વહેતી, જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ એટલે કે જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય એવી રીતે. કે નદી છે એનું ડેસ્ટિનેશન શું છે મિત્રો, તો કે સમુદ્રની દિશામાં એ આગળ વહેતી જાય છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય એવી રીતે એ પોતાના શ્રેષ્ઠ સમયમાં ક્યારે એને કહેવામાં આવે છે, જ્યારે એ દરિયાને મળે છે. નદીનું ડેસ્ટિનેશન શું છે મિત્રો, દરિયો છે. કોઈ પણ નદી છે એ ક્યાં છેલ્લે પૂરી થાય છે, તો કે દરિયામાં પૂરી થાય છે અને એમાં સમાઈ જવાનું હોય છે. અને એ સમાઈ જવાની એ દરિયામાં જ્યારે સમાઈ જાય છે ત્યારે એને કેવી કીધી છે, કે જાણે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય ને એવી રીતે ત્યારે નદીના જીવનનો શ્રેષ્ઠ સમય એ ક્યારે હોય છે, જ્યારે એનું ડેસ્ટિનેશન છે એ એને મળી જાય છે, જ્યારે એની જર્ની છે એ પૂરી થઈ જાય છે, એટલે કે જ્યારે એ દરિયામાં સમાઈ જાય છે. રિવર હેડલોંગ રિવર, નદી ઉતાવળી નદી. જો હેડલોંગ એટલે શું થશે, ઉતાવળ કરવી. કે હવે કેવી કીધી નદીને, નદી હેડલોંગ રિવર, નદી ઉતાવળી નદી. ડાઉન યોર ડેશ ઇન્ટુ ધ સી, કે દરિયામાં તું ધસી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈ અમાપ છે. આપણે દરિયાની ઊંડાઈ ક્યારે માપી શકતા નથી, કારણ કે એ કેવો છે, અમાપ છે, એને માપી શકાય નહીં એટલી ઊંડાઈ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ,
અને દરિયામાં જતો પ્રવાહ એનો કેવો છે? નિરંતર છે. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળ. તો મિત્રો છેલ્લો ફકરો આપણે ફરી વખત જોઈએ. શું કીધું? રિવર રિવર હેડલોંગ રિવર, કે નદી નદી ઉતાવળી નદી. ભાઈ નદીને કેવી કીધી? હવે ઉતાવળી કહી દીધી. શા માટે? તો કે ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, કે તું દરિયામાં ધસી જાય છે, એટલે કોઈની તરફ ધસી જવું એટલે પ્રવાહમાં જવું. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, અને શું કીધું? કે દરિયો જેની ઊંડાઈ જાણે કે, અને શું કીધું પાછું? કે દરિયો જેનો પ્રવાહ કેવો છે? નિરંતર છે. દરિયો ક્યારેય ઊભો રહેતો નથી, એનું પાણી ક્યારેય સ્થિર થઈ જતું નથી, કારણ કે એમાં વેવ્સ છે એ આવ્યા જ રાખે છે. એટલે શું કીધું? કે દરિયો જેનો પ્રવાહ કેવો છે? નિરંતર છે, એમાં તું ધસી જાય છે, એટલે નદીને કેવી કીધી? હેડલોંગ રિવર કીધી, ઉતાવળી નદી કીધી. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળ. ઇટર્નિટી એટલે શું થશે? અનંતકાળ. કે દરિયાનો પ્રવાહ નિરંતર છે, અને એ પણ ક્યાં સુધી રહેવાનો છે? તો કે અનંતકાળ સુધી રહેવાનો છે. ક્યારેય એવું થવાનું જ નથી કે એનો પ્રવાહ છે એ સ્તંભિત હશે. બરાબર? તો દરિયાનો પ્રવાહ પણ કેવો છે? એનો પ્રવાહ નિરંતર છે, અને એ ક્યાં સુધી રહેવાનો છે? તો કે અનંતકાળ સુધી રહેવાનો છે. તો મિત્રો અહીંયા આપણી સરસ મજાની કવિતા છે એ પૂરી થાય છે. ખૂબ જ નાની અમથી પોયમ છે ધ રિવર, અને એને 4 સ્ટાન્ઝામાં વહેંચવામાં આવી છે. દરેક સ્ટાન્ઝામાં આપણે જોઈએ તો 4 થી 5 લાઇનનો સમાવેશ થાય છે, જે આપણે સમજ્યા. ત્યારબાદ મિત્રો હવે આપણે એની એક્ટિવિટી છે એ પણ જોવાના છીએ. તો એની એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ. તો પહેલું છે મિત્રો કોમ્પ્રિહેન્શન, અને એમાં છે C1 ગીવ ઓપોઝિટ્સ. તો મિત્રો આપણે એના ઓપોઝિટ્સ છે એ હું તમને અહીંયા કરાવીશ. પછી જે એડ રાઇમિંગ વર્ડ છે એ તમારે તમારી જાતે મૂકવાનું છે. જે ત્રીજો રાઇમિંગ વર્ડ છે એ તમારે શોધવાનો છે. ડાન્સિંગ અને ગ્લાન્સિંગ આપ્યું છે, તો એના ત્રીજો વર્ડ એની જેવો ઉચ્ચારણ થતું એ તમારે ગોતવાનું છે. તો આપણે પહેલું જોઈએ, ગીવ ઓપોઝિટ. લાઉડર. લાઉડર છે એનો મિનિંગ શું થાય છે? વધુ મોટા અવાજે. તો લાઉડર છે, હવે એનો ઓપોઝિટ મિનિંગ શું થશે? એનો મિનિંગ થશે, હું અહીં લખું છું, જેનો મિનિંગ થાય છે સોફ્ટર. ત્યાર પછી છે બીજું છે ફાસ્ટર, એટલે ઝડપથી. તો ઝડપથી છે એની સામે શું થશે? સ્લોવર, એટલે ધીમેથી. બરાબર? ફાસ્ટર એટલે ઝડપથી, અને સ્લોવર એટલે ધીમેથી. ત્યાર પછીનો શબ્દ છે બ્રોડ. બ્રોડ એટલે પહોળું, અને બ્રોડ છે એનું ઓપોઝિટ એટલે કે એનું વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? નેરો, એટલે સાંકડું. તો બ્રોડ એટલે પહોળું, અને નેરો એટલે સાંકડું. ત્યાર પછીનો ચોથો શબ્દ છે મિત્રો ડીપ. ડીપ એટલે ઊંડું, ઊંડાઈવાળું. તો એનો ઓપોઝિટ શું થશે? શેલો. શેલો એટલે થશે છીછરું, કે અમુક નદી હોય એ ખૂબ જ ઊંડાણવાળી હોય, અને અમુક નદી હોય કેવી હોય? છીછરી હોય. તો ડીપ શબ્દ છે એટલે શું થાય? ઊંડાઈવાળું. અને શેલો છે એનો એન્ટોનિમ છે. ત્યાર પછીનો છેલ્લો શબ્દ છે એ મિત્રો જોઈએ, વાઇડર. એટલે પહોળું, વધારે પહોળું. અને વાઇડર છે એનું એન્ટોનિમ શું થશે? નેરોવર, એટલે વધારે સાંકડું. બરાબર? તો કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટી નંબર 1 જે ગીવ ઓપોઝિટ્સ છે એ મિત્રો આપણે અહીંયા પૂરા કરીએ છીએ. ત્યાર પછી જે રાઇમિંગ વર્ડવાળો જે એક્ટિવિટી છે એ તમારે મિત્રો જાતે કરવાની છે. એમાંથી તમારે વર્ડ્સ છે એ ગોતવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે પહેલું હું તમને કહું કે ડાન્સિંગ અને ગ્લાન્સિંગ છે, તો એમાં છેલ્લા જે શબ્દો છે એ મેચ થાય છે, એનું ઉચ્ચારણ છે એ કેવું થાય છે? સરખું થાય છે. તો એની જેવું હવે બીજું ઉદાહરણ છે એ આપણે ગોતવાનું. તો બીજું ઉદાહરણ હું તમને અહીંયા ડાન્સિંગ, ગ્લાન્સિંગ, સ્વીપિંગ, એવી રીતે તમારે ત્રીજો શબ્દ છે એ દરેકમાં ગોતવાનો છે, જેથી કરીને
તમને એના જેવો લગતો ઉચ્ચારણ છે એ તમને મળી જાય. અને મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એનું ઉચ્ચારણ છે એ સરખું થવું જોઈએ, કારણ કે એટલે જ એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવ્યા છે. ઓકે ગાઈસ, ત્યાર પછી એક્ટિવિટી નંબર 3 છે એ આપણે જોઈએ. તો એક્ટિવિટી નંબર 3 છે એ છે આન્સર ધ ક્વેશ્ચન્સ. અને આન્સર ધ ક્વેશ્ચનમાં મિત્રો 5 પ્રશ્નો આપેલા છે અને મેં અહીંયા 5 પ્રશ્નોના જવાબ પણ તમને આપેલા છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? કે નદી છે એનું ડેસ્ટિનેશન શું છે, કે નદી ક્યાં પૂરી થાય છે? ધ ઓશિયન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. કે નદી છે એનું ડેસ્ટિનેશન શું છે? દરિયો છે, ઓશિયન છે. ત્યાર પછી છે, વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા? કે પહેલા સ્ટાન્ઝામાં એટલે કે પહેલા ફકરામાં શા માટે કવિએ નદીને બાળક સાથે સરખાવ્યું છે? ધ પોએટ ફીલ્સ ધેટ રિવર ઇઝ લાઇક અ પ્લેફુલ ચાઇલ્ડ. એટલે કવિ છે એ એવું અનુભવે છે કે નદી છે એ રમતા બાળક જેવી છે. ધ રિવર સ્પાર્કલ બ્રાઇટ એઝ ઇટ ફ્લોઝ, ડાન્સ ઓવર ધ પેબલ્સ એન્ડ ગ્લાન્સીસ થ્રુ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ. એટલે શું કીધું કે નદી જ્યારે એના રસ્તામાં આગળ વધે છે ત્યારે એ આનંદથી ચમકતી હોય છે. ડાન્સીસ ઓવર ધ પેબલ્સ, કે એ કાંકરાઓ પર નાચતી કૂદતી આગળ જાય છે. એન્ડ ગ્લાન્સીસ થ્રુ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ, કે ફૂલો અને પાંદડાઓમાંથી ડોકિયા કરતી જાય છે, એટલે એને બાળક સાથે સરખાવી છે. ત્યાર પછી છે, ડિસ્ક્રાઇબ ધ મૂવમેન્ટ ઓફ ધ રિવર. લાઉડર એન્ડ ફાસ્ટર. It is brawling and leaping over the rocks. It's sweeping by the rose bank like careless youth. એટલે શું આવશે કે નદી છે એ ખાડા કે ટેકરાવાળા અને સમતલ રસ્તે પણ દોડતી જાય છે, વધુ મોટા અવાજ સાથે ધ ખળખળ વહેતી અને કૂદતી પણ જાય છે, પથરા ઉપરથી કે કાંઠા પર ગુલાબની હારને સ્પર્શતી થાય છે. એટલે ધ રોઝ બેંક લાઇક કેરલેસ યુથ, એટલે આપણને નદીને આવી રીતે આપણે એની મૂવમેન્ટ છે એ દર્શાવી શકીએ. ત્યાર પછી છે, વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ ઇટર્નિટી? કે શા માટે કવિ છે એ દરિયાને અનંતકાળ સાથે સરખાવે છે? તો એનો જવાબ શું આવશે? ધ સી કેન નેવર બી મેઝર્ડ. એટલે શું થશે કે દરિયો છે એને આપણે ક્યારેય માપી શકતા નથી, એ કેવો છે? અમાપ છે. ઇટ ઇઝ એન્ડલેસ, કે એ અનંત સુધી લંબાયેલો છે. સો ધ પોએટ કમ્પેર ઇટ વિથ ઇટર્નિટી. એટલા માટે કવિ છે એને અનંતકાળ સાથે સરખાવે છે. વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન? કે સ્ટીલ શબ્દ છે એ સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, એ શબ્દમાં એનો વર્ડમાં એનો મિનિંગ શું થાય છે એ આપણે કહેવાનું છે. ઇન સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન ધ વર્ડ સ્ટીલ હેઝ ટુ મિનિંગ. એટલે કે એમાં બે અર્થ છુપાયેલા છે. ઇન સ્વિમિંગ સ્ટીલ ઇટ મીન્સ મોશનલેસ, એટલે કે ગતિ ન કરતો હોય એવું, સ્થિર. અને બીજું છે ઇન યેટ સ્ટીલ ઇન મોશન, એટલે મીન્સ ઇવન નાવ, કે તેમ છતાં અત્યારે પણ એ ગતિમાન છે. એટલે મિત્રો આ રીતે આપણે બે રીતે છે એને આપણે સરખાવી શકીએ છીએ. તો એના ન્યૂ વર્ડ્સ છે એ તમને પિક્ચર સ્વરૂપે મળી જશે, જે તમારે શરૂઆતમાં લખવાના છે. ત્યાર પછી તમારે પોયમ છે એ સમજવાની છે. ફરી વખત તમારે વારંવાર વિડીયો જોતો રહેવાનો છે. 2 થી 3 વાર વિડીયો જોશો એટલે તમને સારામાં સારી રીતે કવિતા છે એ સમજાઈ જશે. ત્યારબાદ મિત્રો એની તમારે એક્ટિવિટી જે છે કોમ્પ્રિહેન્શન જે તમને આપેલું છે, તો કોમ્પ્રિહેન્શનમાં C1, C2 અને C3 ત્રણેય એક્ટિવિટી તમારે લખવાની છે. જેમાં C1માં ગીવ ઓપોઝિટ્સ, જેમાં 5 ઓપોઝિટ્સ આપેલા છે. ત્યાર પછી C2 છે એમાં છે એડ અ રાઇમિંગ વર્ડ, કે તમારે ત્રીજો રાઇમિંગ વર્ડ એટલે કે એની જેવો ઉચ્ચારણ કરતો શબ્દ છે એ તમારે ગોતવાનો છે. અને C3 છે આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. તો આવી રીતે મિત્રો તમારે 5 પ્રશ્નો પણ લખવાના છે અને એના જવાબ પણ લખવાના છે. તો ફરી વખત મિત્રો હું તમને કહું છું કે અહીંયાથી તમને જે વિડીયો
અપલોડ કરવામાં આવે છે તે તમારે શરૂઆતથી લઈને છેલ્લે સુધી આખો વિડીયો જોવાનો છે. એવું નથી કરવાનું કે સ્કીપ કરીને તમે જોઈ લો તો તમને જે મિત્રો એની જે થીમ છે, એનો જે આઈડિયા છે, જે તમને સમજાવવાનું છે, તમને સમજાશે નહીં. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.